એક ગંભીર બેદરકારીનો બનાવ સામે આવ્યો છે। ટ્રેલર ચલાવી રહેલા એક ચાલકે જીબીના થાંભલા તોડી નાખ્યા હતા, જેના કારણે લગભગ 250 ઘરોના વીજ પુરવઠો ખોરવાયો હતો। મહત્વની વાત એ છે કે ટ્રેલર ચાલક ઘટનાને અંજામ આપી ટ્રેલર સાથે ત્યાંથી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પણ સોસાયટીના સતર્ક રહેવાસીઓએ તેનો પીછો કરી તેને પકડી પાડ્યો હતો। શહેરના પીપલોદ વિસ્તારમાં શનિવારે ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે। શાશ્વત સોસાયટી પાસે એક ટ્રેલર ચાલકે અચાનક નિયંત્રણ ગુમાવતા વીજ પુરવઠા આપવા વપરાતા જીઈબીના થાંભલાઓ તોડી નાખ્યા હતા, જેના પરિણામે આખી સોસાયટીના અંદાજે 250 જેટલા ઘરોમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો। પ્રાપ્ત માહિતી મુજબ ટ્રેલર ચાલક ઘટના બાદ ટ્રેલર લઈ ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સોસાયટીના સતર્ક રહીશોએ તેને અટકાવ્યો। રહેવાસીઓએ પોતાની જવાબદારી સમજીને તરત જ ટ્રેલરના પીછો કર્યો અને ડ્રાઈવરને પકડીને પોલીસને જાણ કરી। બાદમાં પીછો કરતા રહીશો દ્વારા ટ્રેલરને રોકી તેના ચાલકને પકડી પાડવામાં આવ્યો। સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ટ્રેલર ચાલક દારૂના ભારે નશામાં હતો। તેણે નશાની હાલતમાં ટ્રેલર ચલાવતા અચાનક થાંભલા તોડી નાખ્યા હતા। આ ઘટના માત્ર વીજ પુરવઠા ખોરવાવાની નથી, પણ અનેક પરિવારોને રાત્રિના સમયે પરેશાન કરનારી બની હતી। વીજળી બંધ થઈ જતા ઘરના ફ્રીજ, પંખા સહિતની દૈનિક જરૂરિયાતની વસ્તુઓને નુકસાની સર્જાઈ હતી। આ ઘટનાની જાણ તાત્કાલિક પીપલોદ પોલીસને કરવામાં આવી હતી। પોલીસ દ્વારા ટ્રેલર ચાલકની ધરપકડ કરીને તેની સામે નશામાં વાહન ચલાવવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તેમજ જીઈબીની ટીમ દ્વારા તૂટી ગયેલા થાંભલાને ફરીથી જોડી વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા કામગીરી શરૂ કરવામાં આવી છે। સ્થાનિક રહેવાસીઓએ દાવો કર્યો છે કે ટ્રેલર ચાલક દારૂના નશામાં હતો, પછી તેણે નિયંત્રણ ગુમાવ્યું હતું। પોલીસે ટ્રેલર ચાલકને કસ્ટડીમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે। શહેરમાં વાહન ચાલકોની બેદરકારી અને નશામાં ડ્રાઇવિંગ જેવી ઘટનાઓ હવે ચિંતાનો વિષય બની રહી છે। જલથાણ ગામમાં માજી સરપંચનું ધીંગાણું